હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ એકદમ મજામાં જ છીએ. તો અત્યારના વાગી ગયા છે સાંજના 10:15. એમ કે આજે હું સવારમાં ફ્રી હતી નહીં અને અત્યારે અમારે આવી ગયા છે મહેમાન. તો ખાગેશ્રીથી ને ઉપલેટાથી મહેમાન આવ્યા છે. તો એ મહેમાન છે થઈના મામાના છોકરાઓ છે, તો એ એવા છે. તો એ અત્યારે ફરવાના છે પ્રોગ્રામ, ઈ તે પાછો લાડવાનો. તો આજે તો મજા આવી જશે. તો જો હું અહીંયા અત્યારે બહાર આવી ગઈ છું ને બધા અત્યારે બહાર બધું તૈયાર કરે છે ને અહીંયા અમારે હસવારીમાં તો બધા છોકરા શિયાળો આવે ને એટલે લાડવાનો જ બધા પ્રોગ્રામ કરે. અને તમારા ગામમાં બધા છે ને પ્રોગ્રામ કરે એ પણ મને કોમેન્ટ કરજો, કેમ કે બધાના ગામમાં અલગ અલગ પ્રોગ્રામ હોય. કોકનીના ભજીયાનો હોય, શિયાળાનો, એવી રીતે બધાને અલગ અલગ હોય. અમારે ત્યાં અહીંયા સીણાના લોટના લાડવાનો પ્રોગ્રામ કરે અને એની હારે હોય બટેકાની ચિપ્સ. તો જો હવે બધા તૈયાર કરે બહાર, હું અહીંથી હવે જાઉં છું બહાર. હવે એમાં આજે હાંડી પણ એટલી બધી છે તો મજા આવશે કાંઈક એવી. તો જો બધા એક હિંચકે બેઠા વિશાલભાઈ, નિખિલભાઈ ને અમારા બીનાભાઈ ને જો બધા બેસી ગયા છે. અમુક ચૂલો હળગાવે, બધા હહોનું આમ બધા હવ કરે છે. તો જો આ મેન તો બટેકાની ચિપ્સ બનાવે છે. કઈથી બનાવજો? આવડે કે? આવડે. એટલી બધી જાડી? હો, જો એની બટેકાની ચિપ્સ એટલે તો બહુ જાડી થઈ ગઈ. એટલે તો ખબર એની જાડી ફેરવી નાખો. ઈ જાડી મોટી મોટી ચિપ્સ કરે દીનોભાઈ, સમજો. તાપણું કરે નિખિલભાઈ, આ મમ્મી, આ વિશાલભાઈ જ કે. આ બધા તો જો અહીંયા તાપણું કરવા બેસી ગયા. હે જઈ આ માલે જો તો આ બધે તો ખાલી આપણું જ કરે. જો તો એલા કામ કરો. હા, કઈ આરો આવી નકર આમાં આરો નહીં આવે. આમાં તો બધાને કામ કરવું પડશે, નકર તો આમનામાં બધા હવાલ પાન નાખશે. જો હવે હું પણ હેઠે થઈ જાઉં. મને ઠંડી લાગે તો બહુ. અહીંયા એમાં છે ઠંડી, મને તાપવા દેવું. ઈનો ભાઈ તાપવા બેસી ગયો. હવે કેમ થાય? હરકી થાય કે બટેકાની ચિપ્સ થાય ને બરોબર? લોટ બાંધવાનો. હવે લોટ તો કોને બાંધવાનો છે? હાલો, બે માંથી એક ભાઈ હમણાં ફાન છે. હાલો હવે લોટ બાંધો. એવું ના હાલે, બાંધવો પડે લોટ તો. અમને ક્યાં આવડે છે બનાવતા છીના લોટના લાડવા. તો જો મારા લીના ભાઈએ છીના લોટ બાંધી નાખ્યો. જો હજી બાંધો જ છે. જો કે આવડે છે બાંધતા. અમારું ઉપર ક્યાંક જાવું થાવું ને મને સુવાડો આવે. ખાવા હોય લાડવા તો બધું સહન કરું. માર ખાવા લાડો, મને ક્યાં ભાવે લાડો? માર ખાલી બટેકાની ખાલી ચિપ્સ જ ખાવાની. મને લાડવાનું ભાવે. મને એક માહુડે જાવ મેળે જત કરે. હવે એનું શું કરવાનું? એના પિંડિયા કરીને તળવાના. તળવાના એને પિંડિયા કરીને. હવે જો અમારા ભાઈ પિંડિયા કરે, એક ભાઈ લોટ ઓલો કરે છે. આમ જ હોય છે. તમે આવા સુરતમાં જે પિંડિયા જોયા? નહીં, અમે કોઈ દિન નથી જોયા. પહેલી વખત જોયા આવો પિંડિયા ને આવું બધું લાડવાનું. નિખિલને લઈ જજો. ઈ વાત છે, ભાઈ ને આવડે છે એટલે બે ભાઈ થી મને બનાવી દે લાડવા.
મન થાય ત્યારે ખાવાનું. ક્યાંની બહુ બહુ ચાલુ છે તો જો મારા ભાઈ હરખું કરજો. અરે લાંબા કરી દેવા નિખિલ નો લોવા ખરબ જેવા લાંબા લાંબા કરે ના ભાઈ એના ભીંડિયા કરે ગોળ ગોળ. પૈસા કંદો ઈ નતો હવે આમાંથી અંદર કોણ છે મેન? આમ બદલી ગયા ઓ એવું છે હમણાં બધાયનો વારો છે એવું છે બદલ છે એમ બધા અલગ અલગ માં છે મતલબ બધા અલગ અલગ માં છે. તો હવે આપણે આગળ હમણાં જોઈએ કે કોણ કેવાનો ખંદોય છે ને કોણ શું બનાવે ઈ. તો તમે બધા પણ કન્ટિન્યુ બના રહેજો મારા વ્લોગમાં. આ જો હવે અમારા મેઇન ભાઈ આવી ગયા છે દીનાભાઈ પિંડિયા તળે. તો હવે મારો ને દિનેશ નો વારો આવી આખું હેકી કયું ના બે ઈ કરો બે આ આવડે કે તમને હો હો ફૂલ રેડી બગી છે ને આપણું નામ આવે ને તું બાળી નો નાખતા બે બે માથે બેઠા હું કરતા અમે ખાસા ઘીમાં તરાયો પિંડિયા હાચું જ છે ને ક્યાંક વેજીટેબલ નથી હાચું હાચું જ છે પછી આ ગયો તો લેવા હું ગયો તો લેવા કોણ ગયું તું લેવ? નીનાભાઈ ગયો તો હાસુ છે કે તેલ ઓલું ઘી હાસુ છે એટલે એમાં સીઠી જોઈ જોહે. હા લીધી કેટલો મારો આવ્યો અરે નિખિલ જો તો બાપા મને તો અહીંયા એવો ફાળો કેટલા આવ્યો જો વધુ લે की ना પૈસા તમે જે લખેલા ₹100 દીધા હે હાચું હાસુ છે હા હાસુ ઘી ચાલો એટલે અહીંયા તો આપણે રડાવે બે બે બંધ કરી દેવું નથા કે બે અવળા જ બેઠા પછી કે અમને આંખમાં ધુવાળો લાગે. આ બે આઈટમ એ બે કરો બે પિંડિયા જો હરખા ભાંગજો. આને ભાંગી નાખીને તો ભૂકો કરવામાં હેલું પડે ઓય હવે ભૂકો કોણ કરશે? ભૂકો હવે જોઈ કોણ હોય તો વિશાલ હોય તો વિશાલભાઈ નો વારો ને હવે અમે માણા જો પિંડિયા તળે દીનો ભાઈ હજી સાહણી ઉતારવાની બટેકાની ચિપ્સ બનાવવાની બધું કોણ બનાવે? સાહણી નહીં તો સાહણી તમે ઉતારશો આવડે તમને? કોણ ચાલુ છે તો સાહણી જયેશ ઉતારશે. થોડી રહી હવે આપણે આગળ હવે જોઈએ કે કોણ શું બનાવે. આ તો કેવા લાડવા બને હા અને ખાધા જેવા કે આ બધા બનાવે હવે ખાધા જેવા થાય કે એવા થાય ખબર નહીં હવે. કાતો સમસી લઈને પીવા પડે રક્ત અને આ તો પછી થોડીથી ભાંગવો પડે જોઈએ હવે જેવા થાય એવા. ભાઈ ને નિખિલભાઈ બે જો હવે ભૂકો કરે છે પિંડિયાનો તો જોઈ એવી રીતે કરે હું તમને બતાવું. તો જો આવી રીતે બે ભાઈઓ ભૂકો કરે અને હવે બટેકાની ચિપ્સ પણ તૈયાર થાય છે. હવે એમાં આવી ગયા છે મેન કારીગર આવી ગયા છે જય. જો હજી તો એ જો હાફ કરે દે આવડે કે તો ચિપ્સ તળે કેમ આપડી સીપ કેમ ઘટે કઈ ઘટે ખાઈ પછી ખબર પડે. દર વખતે આ દિનેશ મારી પાસે સીપ બનાવે વાહ હું જ બનાવું ને દર એ તો બનાવે છે હવે ચિપ્સ બનાવે. હવે જોઈએ કે એના હાથની ચિપ્સ કેવી કે ખાય છે હારી થશે ને તો હવે આપણે એની પાસે જ બનાવડાવશું ચિપ્સ આપણે નહીં બનાવી.
ના એ બધી હારી નથી. જો એને કીધું એટલે એવી બધી હારી નથી થતી. તો અમારા મેન કારીગર બે તો હજી ભૂકો કરે છે, એ પણ હમણાં થઈ જશે. તો જો મશીનમાં પણ કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. ફોલ્ટ આવી ગયો, ફોલ્ટ. ફોલ્ટ આવી ગયો કાક. શું થયું મશીનમાં? ઇન્ડિયા હાલવા આવા તારા ઇન્ડિયા પોકડા ઇન્ડિયા કઈ વાંધો નહીં હલવાઈ જાય તમને આવડતું અહીંયા પકડે અહીંયા હાલો હું ચાર જણા થોડા હોય રાખો. હાલો પણ એમનો બળ લાગે એમ જ કઈ વાહ બે તો તાર વિચાર અંદર વયા કે હું સાહુડી આપી આપણે બેઠા અને આ બધા કામ કરે. તો જો અત્યારે તો શિયાળો શરૂ થઈ ગયો છે. ઓકે, તો અમારી જેમ અમારામાંથી કોને આવી રીતે વાડીએ લાડવાનો પ્રોગ્રામ કરીને કોને ખાધા છે લાડવા એ મને કોમેન્ટ કરજો. અત્યારે અમારે તો જો શરૂ છે બનવાનું. તો જો બને અમારે તો લાડવા હજી કઈ થાય કોની જાણે. હજી તો સાહણી લેવાની બાકી છે. એ બધું હવે કઈ થાય હવે જોઈએ આપણે આગળ. એ હવે ફટાફટ હો એમ તો ફટાફટ થાય. હવે ભૂખ લાગી ઓહો અને બટાકાની ચિપ્સ માં મને પાણી આવી. આપણ એ બધે કરતા વાર સીટમાં જ લાગે. તો પછી અમે હજી સાહણી કઈ લેવો સાવણીમાં કઈ નહીં વાર લાગે. ફટાફટ. એ વાર લાગે ને સીટમાં જ લાગે. ગાડી ગાડી કરી કોને દે. બનાવી એ નહીં બનાવે. હા એક હાથ રહી ગયો હે. એક છે આજ હા એટલે એક બટેટું રહી ગયો હે. એક આદુ બટેટું રહી ગયું હે આખું. દીના ભાઈ હો એમાં હરખી નાખો તો સવારમાં ભાદરના કાંઠે નો બેઠો રહેવું પડે. હેરાન કરી દે ને બધી ને. એમાં ચટણી મીઠું બરાબર નાખજો. ક્યાં બીજાની ફીસ અમારી ઉપર છે. હા, બીજાની ખીજ અમારી માથે ન ઉતારતા. એ હજી તો ગરમ મસાલો નાખે એટલે બરોબર નાખજો જોઈ જોઈને. હવે હા તો જો હવે જઈ લઈ છે સાચી બ્રેક એવી લઈ છે. આવડી વસ્તુ હવે છેલ્લી આપી છે ખાલી. આવડે છે સાસરી? જી સાહેબ પહેલી વખત લો. ને આમ તો કહેતા હતા ને મને ચાસણી લેતા આવડે. તો આ કોઈ આવતા નહોતા લાડવા ખાવા એટલે ખોટું બોલવું બધું. નકર આ તો કઠણ પાણા જેવા થાય. આ તો પછી ખાવ કાચો પછી ટાકું આપવું પડશે હથોડી ત્યાં પછી રકેબેથી પીવા પડશે. તો જો બિસાકડા બધાય આ જોઈને બેઠા છે. હવે ક્યારે બને ને ક્યારે ખાવાનું લાડવા આવું છે. આપણે તો આવડતા નથી એટલે આપણે હાથ ખાવાનું એટલે બધા બનાવી હરખા બનાવી દો. ચાસણી નહીં થઈ જાય એટલે તો કદ થઈ જાય ઓલી બાપુ. જયની હાલત જો. જી થાય હું તારું કહેવાનું છે બીજું કઈ ના તાપ વધી ગયો એટલે ઉફાણ આવે. ઉફાણે નહીં આ ઓલી આવી જાય હોતા હમણાં વેલા. એમ કઈ લઈ જાઓ
આંગળી તમારો કામ ખાલી ચાલુ આંગળી મારો નથી લાર પડી ગયો લાર નો હોય આમાં કંદો બેઠો લાર વાળી આ મેન કરે થોડે સીના હવે હું લાર વાળી ઈ તો હલો ભાઈ સ્ટાઈલી ના પાડી નથી થોડીક વાર સ્ટાઈલી ના પાડી હાવ પર થોડીક વાર માં પછી હાવ ઓલી થઈ નો જાય એમ તો ખબર પડે થોડી થોડી મોટું લાગી એ તું મને હળગાવી આ હળગા આ મોટાને કાઢી ને કોઈને બાઈ મૂકી દે આમ લડે ને સીના બેન તો વાડો આવે આ નિખિલભાઈ તો ડાઈને એ દેખ હવે ઝપટ કરો ને તું મારું હાલ ભૂખ લાગી હોય આવડેલી ચીપ જો એના મોઢામાં પાણી અટાણે મને વાતું કરવામાં મારું ફોકસ અહીંયા છે જા બગડ છે ને તો આ બધું મને બોલાવી દે પછી દોડાવી નાખે ને પાછી નવી સાહણી નવી સાહણી ઉતારી દે જો ગામમાં મોટી આમ તો રેડી આવી હાલો વધી ગઈ મારી હાલો નાખો પછી દીનો રેડી છે પ્રકાશમાં આવી ગઈ છે મારી સાહણી અલા પકડ્યા ને યાર તમને તું હાલે ચાપ પકડા હાલો આમ ધ્યાન દે ચાલ નહીં થોડું કોઈ નહીં જો તો હવે બનવાની તૈયારી હાલ્યો હવે તું નાખે ભાઈ તો સારું જ રહે. નાખે હા એટલી બધી ચીઝ ચાસણી વાહ જોઈએ હવે કેવો થાય કેમ બાકી લસકો બન્યો ને? તો પછી લખો તારી થઈ જાય કડક આવી ગઈ. હવે આ બધું ઘડી ખાડમાં કરી દે તો હાથ જોયો થઈ ગયા લાડવા રેડી કમ્પ્લીટ હાલો હવે હા બાપ બેસી જાય આમ તો મને તો બધા આવું ને હું તો જોઉં છું રામ એલા ને લાડવાની અમારા ટીનાભાઈ છે ને હવે બધાના વાટકા ભરે લાડવા હા બધી આ હા એ બટેકાની ચિપ્સ ને આમ જો લાડવા ભાઈ કેવા બહેના નિખિલભાઈ હા બહેના મારી પાસે વિશાલભાઈ કેવા બહેના એમનો હાલે ભાઈ તો જો અમારા ભાઈ તો થઈ છે હવે હારા બહેના હવે આ ભાઈ હજી બાકી છે તીનો એ દીનાભાઈ હારા બહેના આને તો ખાધું નથી નીરજ સાયકલ અમે નથી બાકી છે હા કહી દો કેવા બેના દીનાભાઈ ખાવા હારા બેના તો વાંધો નહીં. હવે આવી ગઈ અમારી વારી હવે ખાવ તો કેવા બેના સાહણી લીધી હોય એને ખબર કઈ વાત મસ્ત મસ્ત તો વાંધો નહીં. ચાકુ જરા તું ટ્રાય કર તું કોઈ ખાધા નથી ને કેવા મસ્ત લાગે કેવા એટલે આમ મોહનથાળ જેવા લાગે મમતા મોહનથાળ જેવા તો બરોબર તો જો બધા ત્યારું ના રાહ જોઈને બેઠા હતા તો જો એ બધા આવું નથી જોતા એટલે બધા ખાવામાં વળગી ગયા જોતા બધા તો હાલો બધા લાડવા ખાવા તો જો લાડવા ખાઈ લીધા બધાય હવે બેહી ગયા બધા તાપવા માટે બધાય ઠંડીના જો તાપવા બેસી ગયા બરાબર પણ આ બાજુ હેઠાઓમાં મારી ઉપર આવે ઠંડી ગરી ગઈ બધાય આનો બહુ લાગે. વિશાલ નું બધાય કરતા ઠંડી વધારે લાગે પણ મને આઈક ઉપર એની આવે અત્યાર સુધી હું મૂક્યું જ નહીં છેલ્લે સુધી અને નિખિલભાઈ જો ઈસકે બેસી ગયો હું કઈ લાડવા રેડી ને વાંધો નથી ને પેટમાં ગડબડ નથી ને? તો વાંધો નહીં. તો જો મેં તો એક જ વાર લીધા હતા ધ્રુવી તો ખાધા જ નથી લાડવા મને- થોડા તો ખાય મને તો ઓછા ભાવે એને તો ઓછા જ ભાવ મેં સૌથી વધારે બટેકાની ચિપ્સ જ ખાધી સીપ નો ઉપાડો કર્યો હોય ને તો ધ્રુવી હા અને આ દિનેશી 2 વખત લીધા ઓલે દિનેશી 2 વખત લીધા વિશાલી 2 વખત લીધા નિખિલી 2 વખત
કોઈ હજી વધ્યા, કોઈ હજી આ વાટકો એક વધ્યો. એ હવે અર્જુન કાકાને બહુ હાલે લાડવા. તો અહીં વાડી છે અત્યારે, તેને લઈ આવી. હાલો તો જઈને લઈ આવી અર્જુન કાકાને. ઉઠાડશું, સુઈ ગયા હે તે. એક તો અંધારું એવું છે બાપુ, એક તો અંધારામાં અહીંયા બીક લાગે. એટલાકમાં બીક લાગે છે. તો અંધારું તો જો એક તો મને ઠંડી લાગે અત્યારે. ઠંડી છે ઈ બરોબર. એક તો મને શરદી થઈ ગઈ છે ને, ઉધરસ ને શરદી, એની મને ઠંડી લાગે બહુ અત્યારે. જો અત્યારે વાગ્યા 12:30. અમે હાલ બારે એકલા જઈ, બોલો અંધારામાં બેઠે જોઈને આવજો બાપા. અર્જુન કાકો સુઈ ગયો હે અત્યારે. ઉઠાડશું, પણ એના લાડવા છે ને બહુ ભાવે. વધારે ભાવે ને. હા વૈતા તો લઈ આવી. હા અડેદમાં જોઈને આવવું પડશે. તઈ એમાં અત્યારે હોય બાપાજી જનાવર. એક તો એવી ઠંડી લાગે મને તો ઠંડી. પાછું અમે તો સ્વેટર પહેર્યું, મેં સ્વેટર નથી પહેર્યું. જો અર્જુન કાકાની વાડી પૂગી ગયા. તો જો અર્જુન કાકાને તો મકાનનું કામ હાલે. મકાનનું કામ એ ચાલુ છે. હે અત્યારે અંદર. હવે ઉઠે તો ખાસ. ખપકારો અંદર. અર્જુન કાકા ઉઠા તો ખરા. ઉઠા તો ખરી. અર્જુન કાકા આવતે ને અત્યારે કોણ આવ્યું? લાડવા બનાવ્યા તો ખાધા. તમારા ભાગ ના હે ને એક વાટકો વૈધા હતી કે હાલો અર્જુન કાકા ને ઉઠાડશું ને દઈ આવી અર્જુન કાકા ને. અમે તમને બહુ હાલ તો ત્યાં ઠંડી કેવી પડે. હા યાર ચાલો ને ભલે. જો અર્જુન કાકા તો હોતા હતા, ઉઠાડ્યા એને બિચાકડાને. આપી આવ્યા હવે અમે જઈશું પાછા ઘરે. હવે નીંદર આવી 12:30 થઈ ગયા. અમે લાડવા ખાઈને નીંદર બહુ આવે. એવું તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? મારે ચંપલ લ્યો ડ્રેસ ને ચંપલ નીકળી ગયું. તો તમને અમારો બ્લોગ આજે કેવો લાગ્યો લાડવા વાળો અમને કોમેન્ટ કરી દેજો મસ્તીની. તો એ છે કે અમારે આવી રીતે હર શિયાળામાં બધા બનાવે. શિયાળો ઉનાળો ચાલુ છે એવું હોય આખો શિયાળો ઉનાળો ચોમાસું ચાલુ ને ચાલુ એમ. એમાં અત્યારે શિયાળામાં બહુ હોય એટલે વધારે શિયાળામાં. અમારે ના છે ને આવી રીતે ન હોય. અમારે ચટણી ને ભજીયા બનાવે ખાલી. અમારના ભજીયા બનાવે એટલે બધાય ગામમાં અલગ અલગ હોય. હા અમુક માં વળી ભજીયા બનાવે, અમુક વળી શીરા બનાવે, અમુક પેડા બનાવે. હા તો જો હવે આવી ગયા પાછા મારા ઘર પાસે. આ બધા આજે ખાપે. સુઈ જાવ હવે 12:30 વાગ્યા. એવું કરવું ને સવાર સુધી હાલ આપડે બધા સુઈ જાય. હવે એ ભલે રહ્યા અહીંયા તો બીજું કહું. હા એટલે જ કહું એ ભલે આપે ને આપડે સુઈ જાવી. હાલ તમને અમારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો. આજ માટે એટલું જ. મળીએ પાછળ નવા વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.